Good morning, friends. Welcome to the E-class of Sheth Khinjiramdas Kanya Vidyalaya. Today we are going to learn a new grammar topic, adverb clause of condition. For that, I have introduced to you simple modal auxiliary and perfect modal auxiliaries. In short, I think you have studied simple modal auxiliary and perfect modal auxiliaries in standard 10th. 10મા ધોરણમાં તમે ઓલરેડી શીખી ગયા છો, બટ ટુ કન્ફર્મ ઇટ આઈ રિપીટેડ ઇટ ઇન ધ ફોર્મર વિડીયો. પરંતુ અગાઉના વિડીયોની અંદર મેં એ ખાતરી કરવા માટે મેં તમને ફરીવાર રિપીટ પણ કરાવડાવી દીધું. એની સેન્ટેન્સ પેટર્ન, એક્ટિવ પેસિવ ફોર્મ સાથે મેં તમને એ વાક્યરચના ઇન્ટ્રોડ્યુસ કરી છે, એટલે તમે એનાથી માહિતગાર છો. હવે આ વાક્યરચનામાં એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશનમાં મોડલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ આવશે, એટલે તમારે એ બધી બાબતો વિશે જરા માહિતગાર રહેવું પડશે. ટાઇટલ છે એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન. કન્ડિશન એટલે શરત, એટલે કે શરતી વિધાન, કન્ડિશનલ ક્લોઝ પણ કહેવામાં આવતું હોય. એટલે આપણે તમામ રીતે તમને સેન્ટેન્સને આઈડેન્ટિફાય કરવાનું હોય with which grammar topic it is related. Then you will have to identify the grammar topic. You will have to complete the sentences. તમારે ઘણી બધી રીતે આ સેન્ટેન્સ પેટર્નને ઉપયોગ કરવાનું આવશે. તો પહેલાં કેટલીક બેઝિક બાબતો આની આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. જો આમાં લખ્યું છે શરૂઆતમાં જ, શરતદર્શક વાક્ય બનાવવા માટે આ પ્રકારની વાક્યરચનાનો ઉપયોગ થાય છે. શરતદર્શક વાક્ય એટલે શરતી વિધાન બનાવવા માટે આ વાક્યરચના વપરાશે, બરાબર. હવે આમાં મુખ્યત્વે ઇફ અને અનલેસનો ઉપયોગ થશે. એના સંદર્ભમાં જુઓ, ઇફ અને અનલેસ સંયોજક વડે આ પ્રકારના વાક્ય બનાવાય છે, બરાબર. ઇફ અનલેસનો ઉપયોગ કરીને તેનો અર્થ જો તો થાય છે. જો તમે ઝડપી ચાલો છો તો તમે જલ્દી તમારા નિર્ધારિત સ્થાને પહોંચો છો. જો તમે વધારે મહેનત કરો છો તો તમે વધુ સારા ગુણ મેળવો છો. હવે આ પ્રકારની વાક્યરચનાઓ છે, એ અહીંયા આપણે પ્રયત્ન કરવાનો છે. હવે આ પ્રકારની વાક્યરચના મુખ્યત્વે 3 સ્ટ્રક્ચર છે, 3 ગ્રામરના સ્ટ્રક્ચર આપેલા છે વાક્યરચના માટે. તો એ ત્રણેય સેન્ટેન્સ પેટર્ન મેં અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરેલી છે. જરા એમાં ધ્યાન આપશો તો વધારે સારું રહેશે. હજુ પહેલું એનું સ્ટ્રક્ચર આપેલું છે ઇફ પ્લસ કર્તા પ્લસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, અને એના પછીનું જે સેન્ટેન્સ છે સિમ્પલ મોડલમાં આવશે. એટલે કે અહીંયા ઇફ ક્લોઝવાળી જે વાક્યરચના છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, એટલે કે એની નીચે V1 લખ્યું છે, એટલે કે ફર્સ્ટ ફોર્મ ઓફ ધ વર્બ, ક્રિયાપદનું પ્રથમ રૂપ આપેલું હોય ઇફવાળા વાક્ય સાથે, તો એના પછીનું જે વાક્ય છે એ સિમ્પલ મોડલમાં આવશે. મોડલ મેં તમને ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. સિમ્પલ મોડલની સેન્ટેન્સ પેટર્ન શું થાય છે? મોડલ પ્લસ V1, બરાબર. હવે આમાં કયા મોડલનો ઉપયોગ કરી શકાય? તો જો મેં અહીંયા લખેલું છે મોડલમાં આવશે કેન, મે, શેલ, વિલ. મોડલ ઓક્ઝિલરીમાં, એટલે સિમ્પલ મોડલ સાથે તમારે કેન, મે, શેલ, વિલનો ઉપયોગ કરી શકાશે. હવે એ સેન્ટેન્સ પેટર્ન મુજબ એક સેન્ટેન્સ નીચે લખ્યું છે. એક્ઝામ્પલ જુઓ, ઇફ યુ કમ અર્લી આઈ વિલ મીટ યુ. જો તમે વહેલા આવો છો તો હું તમને મળીશ. જો તમે વહેલા આવો છો તો હું મળીશ, આવશો તો મળીશ એમ નથી. સેન્ટેન્સ પેટર્ન બરાબર ધ્યાન આપજો. ગુજરાતીમાં પણ આપણે ઘણીવાર બોલવામાં ભૂલો કરતા હોઈએ છીએ. આ જરા ધ્યાનમાં લેવા જેવી બાબત છે. એટલે ઉપરનું જે સ્ટ્રક્ચર જુઓ, મેં અંડરલાઇન દોરેલી છે. ઇફ પ્લસ કરતા પ્લસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નીચે મેં અંડરલાઇન દોરેલી છે. નીચે V1 લખ્યું છે. તો આ સેન્ટેન્સ જો ઇફ યુ કમ અર્લી, તો કમ નીચે અંડરલાઇન દોરેલી છે, અને V1 છે કમનું ફર્સ્ટ ફોર્મ ઓફ ધ વર્બ છે. પછી કોમા પછીનું જે સેકન્ડ પાર્ટ છે એમાં જુઓ સિમ્પલ મોડલ છે, નીચે અંડરલાઇન દોરેલી છે વિલ પ્લસ મીટ. શેલ વિલ પ્લસ V1 મૂકેલું છે. ઓકે, એકોર્ડિંગ ટુ ધ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. સેકન્ડ સેન્ટેન્સ જુઓ, એમાં ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ ગુડ માર્ક્સ. જો તમે સખત મહેનત કરો છો તો તમે સારા માર્ક્સ મેળવશો. તમે સખત મહેનત કરો છો તો સારા માર્ક્સ મેળવશો. હવે એમાં જો વર્ક નીચે અંડરલાઇન દોરેલી છે. વર્ક એ ફર્સ્ટ ફોર્મ ઓફ ધ વર્બ છે, ક્રિયાપદનું પ્રથમ રૂપ. ઉપરનું જે સ્ટ્રક્ચર છે એ જ પ્રમાણે. અને કોમા પછીનું જે પાછળનો પાર્ટ છે એમાં વિલ ગેટ નીચે અંડરલાઇન છે, એટલે એ શેલ વિલ પ્લસ V1, સિમ્પલ મોડલ. ઓકે, થર્ડ એનું એક્ઝામ્પલ જુઓ, ઇફ હી રન્સ ફાસ્ટ. જો તે ઝડપી દોડે છે તો ઇફ હી રન્સ ફાસ્ટ હી મે વિન ધ રેસ. તો તે રેસ જીતે પણ ખરા. તો એમાં મેં રન્સ નીચે અંડરલાઇન દોરેલી છે, ફર્સ્ટ ફોર્મ ઓફ ધ વર્બ, અને
સેકન્ડ પાર્ટ છે એમાં મોડલ પ્લસ V1 મે પ્લસ વિન, બરાબર. એટલે આ ફર્સ્ટ સ્ટ્રક્ચર તમારા ધ્યાનમાં ક્લિયર થઈ ગયું. આપણે આનાથી અગાઉના વિડીયોમાં જોયું હતું સિમ્પલ મોડલના એક્ટિવ પેસિવના રીતે એ બધી જ બાબતોમાં આ વાક્યનો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આ એક ફર્સ્ટ સ્ટ્રક્ચર થયું. હવે સેકન્ડ સ્ટ્રક્ચરની વાત કરીએ તો આ વાક્યરચનામાં બીજી એક વાક્યરચના આવે છે. જો બંનેને જરા કમ્પેર કરજો. બીજા સ્ટ્રક્ચરમાં શું છે? ઇફ પ્લસ કરતા પ્લસ સિમ્પલ પાસ્ટ. સિમ્પલ પાસ્ટ એટલે V2, બરાબર. હવે ઉપરનું વાક્ય જુઓ. પહેલું જે સ્ટ્રક્ચર છે એમાં શું છે? ઇફ પ્લસ કરતા પ્લસ સિમ્પલ પ્રેઝન્ટ. સિમ્પલ પ્રેઝન્ટ એટલે V1 આપેલું હોય, સિમ્પલ પાસ્ટ એટલે V2 આપેલું છે, બરાબર. એટલે તમે અહીંયા સાદા ભૂતકાળની વાત કરી છે. તો એના પછીનું વાક્ય છે સિમ્પલ મોડલમાં છે. ફર્સ્ટ સ્ટ્રક્ચરમાં તો એ જ પ્રમાણે એમાં પણ મોડલ પ્લસ V1 જ છે. પણ મોડલ ઓક્સિલરી કયા લીધા છે? તો એમાં જુઓ કુડ, વુડ, શુડ, માઇટ. હા, એટલે ભૂતકાળના મોડલ ઓક્સિલરીનો ઉપયોગ કરેલો છે. ઉપરનું જે ફર્સ્ટ સ્ટ્રક્ચર હતું એમાં કેન, મે, શેલ, વિલનો ઉપયોગ થયો હતો. આમાં કુડ, વુડ, શુડ, માઇટનો ઉપયોગ થયો છે. હા, આ જરા આપણે બહુ સારી રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. ઇફવાળું સેન્ટેન્સ જો સિમ્પલ પાસ્ટમાં હોય એટલે કે ક્રિયાપદનું બીજું રૂપ છે તો તમારે એના પછીનું સેન્ટેન્સ સિમ્પલ મોડલમાં જ આવશે, પણ એમાં મોડલનો ઉપયોગ થશે ભૂતકાળના સંદર્ભમાં. ઓકે, હવે એનું એક એક્ઝામ્પલ નીચે લખી છે. જુઓ, ઇફ યુ કેમ અર્લી. હવે ઉપરનું સેન્ટેન્સ જો પહેલા સ્ટ્રક્ચરમાં ઇફ યુ કમ અર્લી છે તો મેં અહીંયા શું કર્યું છે? ઇફ યુ કેમ અર્લી. કમનું કેમ થઈ ગયું? સેકન્ડ ફોર્મ ઓફ ધ વર્બ સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઓકે, તો એના પછીનું વાક્ય જુઓ. યુ વુડ મીટ, આઈ વુડ મીટ યુ. આઈ વુડ મીટ યુ. તો ઉપરનું વાક્ય હતું ફર્સ્ટ સ્ટ્રક્ચરની અંદર આઈ વિલ મીટ યુ હતું, તો વિલ મીટનું શું કર્યું છે? વુડ મીટ. ખ્યાલ આવ્યો? હવે આ બંને એક સાથે તમે કમ્પેર કરીને સમજી શકો છો કે જો આગલું વાક્ય સાદા ભૂતકાળમાં છે તો પાછળનું વાક્ય સિમ્પલ મોડલ જ રહેશે, પણ મોડલનું ફોર્મ છે એ પાસ્ટ ટેન્સમાં વિલનું વુડ થઈ ગયું. ઓકે, એમાં સેકન્ડ સેન્ટેન્સ જુઓ. ઇફ યુ વર્કડ હાર્ડ યુ વુડ ગેટ ગુડ માર્ક્સ. હવે આમાં પહેલું જે સ્ટ્રક્ચર છે એમાં સેકન્ડ એક્ઝામ્પલ શું છે? ઇફ યુ વર્ક હાર્ડ. તો આપણે અહીંયા સેકન્ડ સ્ટ્રક્ચરના એક્ઝામ્પલમાં શું લખ્યું છે? ઇફ યુ વર્કડ હાર્ડ. તો અહીંયા વર્કનું વર્કડ કરી નાખ્યું છે, એટલે કે સિમ્પલ પાસ્ટનો ઉપયોગ કર્યો છે. તો એના પછીના સેન્ટેન્સમાં યુ વુડ ગેટ ગુડ માર્ક્સ. ઉપરના વાક્યમાં ફર્સ્ટ સ્ટ્રક્ચરમાં વિલ ગેટ હતું, એનું આપણે અહીં વુડ ગેટ લખ્યું છે, બરાબર. આ બંને સ્ટ્રક્ચરને સાથે લઈને તમારે સમજવાનું છે, સરખામણી કરી અને ધ્યાનમાં લેવાનો પ્રયત્ન કરવાનો છે. થર્ડ સેન્ટેન્સ જુઓ એનું. ઇફ હી રેન ફાસ્ટ હી માઇટ વિન ધ રેસ. ઉપરના ફર્સ્ટ સ્ટ્રક્ચરમાં જુઓ. ઇફ હી રન્સ ફાસ્ટ, એમાં રન્સ આપેલું છે. આપણે સેકન્ડ સ્ટ્રક્ચરમાં શું કર્યું? ઇફ હી રેન ફાસ્ટ. તો રનનું સેકન્ડ ફોર્મ રેન થઈ ગયું, એટલે સિમ્પલ પાસ્ટ થઈ ગયું, સેકન્ડ ફોર્મ ધ વર્બ. તો પાછળનું વાક્ય છે એમાં ફર્સ્ટ સ્ટ્રક્ચરમાં મે વિન હતું, તો એનું આપણે અહીંયા માઇટ વિન કર્યું છે. ઓકે, એટલે બંને સ્ટ્રક્ચર એક સાથે તમારે ધ્યાનમાં લેવાના છે અને સમજવાનો, યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, આ બાબત હું વિચારું છું કે તમને આ બધી બાબત મનમાં ક્લિયર થઈ ગઈ હશે. હવે થર્ડ સ્ટ્રક્ચર છે એ આ બંનેથી તદ્દન અલગ પ્રકારનું છે. એમાં જુઓ, એમાં પૂર્ણ ભૂતકાળ અને પરફેક્ટ મોડલ ઓક્સિલરીનો ઉપયોગ થાય છે. ઇફવાળું વાક્ય હશે, ઇફ સેન્ટેન્સ હશે, એમાં પૂર્ણ ભૂતકાળ એટલે હેડ V3નો ઉપયોગ થયો હશે, ને એના પછીનું જે સેન્ટેન્સ હશે એમાં પરફેક્ટ મોડલ ઓક્સિલરી. પરફેક્ટ મોડલ ઓક્સિલરી કે એક્ટિવ ફોર્મમાં શું થશે? મોડલ પ્લસ હેવ પ્લસ V3 એની સેન્ટેન્સ પેટર્ન છે, બરાબર. તો જુઓ, ઇફ પ્લસ કરતા પ્લસ પરફેક્ટ પાસ્ટ. પરફેક્ટ પાસ્ટ એટલે હેડ પ્લસ V3. તો એના પછીનું વાક્ય છે પરફેક્ટ મોડલમાં, તો એનું પણ જો સ્ટ્રક્ચર લખેલું છે મોડલ પ્લસ હેવ પ્લસ V3. તો તમે આ સ્ટ્રક્ચરને બરાબર ધ્યાનમાં લેજો એન્ડ ટ્રાય ટુ રિમેમ્બર ઇટ પરફેક્ટલી. હવે એનું એક એક્ઝામ્પલ જુઓ. ઇફ યુ હેડ કમ અર્લી. હવે ઉપરનું વાક્ય હતું એમાં કમ અર્લી આપ્યું હતું, આપણે અહીંયા કમનું હેડ કમ કર્યું પૂર્ણ ભૂતકાળમાં, પરફેક્ટ પાસ્ટ ટેન્સ. ઓકે, ઇફ યુ હેડ કમ અર્લી. તો એના પછીનું જે વાક્ય છે એમાં પરફેક્ટ મોડલનો ઉપયોગ થાય. આઈ વુડ હેવ મેટ યુ. તો અહીંયા મોડલ હેવ અને V3 નીચે અંડરલાઈન દોરેલી છે. પરફેક્ટ મોડલ ઓક્સિલરી, મોડલ હેવ પ્લસ V3. ઓકે, એટલે ત્રણેય સેન્ટેન્સને તમે જોતા જાઓ તો સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને અહીંયા પરફેક્ટ પાસ્ટ ટેન્સ. સેકન્ડ એક્ઝામ્પલ જુઓ. ઇફ યુ હેડ વર્કડ હાર્ડ યુ વુડ હેવ ગોટ ગુડ માર્ક્સ. હવે આમાં ફર્સ્ટ સેન્ટેન્સ છે એમાં ઇફ
યુ હેડ વર્ક હાર્ડ. હેડ વર્ક નીચે અંડરલાઈન દોરેલી છે. આપણે ફર્સ્ટ સ્ટ્રક્ચરમાં માત્ર વર્ક લખ્યું હતું, પછી સેકન્ડ સ્ટ્રક્ચરમાં આપણે વર્કડ લખ્યું. હવે આ થર્ડ સ્ટ્રક્ચર છે એમાં પરફેક્ટ પાસ્ટ લેવાનો છે, એટલે અહીંયા હેડ વર્કડ. તો પાછળનું જે સેન્ટેન્સ છે એમાં મોડલ હેવ વિથ રી પરફેક્ટ મોડલનો ઉપયોગ કર્યો છે, નીચે અંડરલાઈન પણ દોરેલી છે. ઓકે, એ જ રીતે થર્ડ એક્ઝામ્પલ આપણે પહેલાં બે સ્ટ્રક્ચરમાં જોયું એવું જ અહીંયા પણ એને અલગ ટેન્સથી બતાવ્યું છે. ઇફ હી હેડ રન ફાસ્ટ, જો તે ઝડપી દોડ્યો હોત તો. ઇફ હી હેડ રન ફાસ્ટ હી માઇટ હેવ વન ધ રેસ, તો તે રેસ જીતી શક્યો હોત. આમાં ઇફ ક્લોઝ છે એમાં ક્રિયાપદ હેડ રન નીચે અંડરલાઈન દોરેલી છે. હેડ પ્લસ વિથ રી પૂર્ણ ભૂતકાળ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ. અને પાછળનું જે વાક્ય છે સેકન્ડ સેન્ટેન્સ છે એમાં પરફેક્ટ મોડલ છે, મોડલ હેવ પ્લસ વિથ રી. બરાબર, એટલે આ એકોર્ડિંગ ટુ ધ સેન્ટેન્સ પેટર્ન યુ વિલ હેવ ટુ મેક ધ સેન્ટેન્સ. જે સેન્ટેન્સ વાક્યરચના આપેલી છે મેં ઉપર લાલ શાહીથી જે લખેલું છે એનું સ્ટ્રક્ચર, એ જ પ્રમાણે તમારે વાક્યરચના ધ્યાનમાં લેવાની છે અને એને બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, ઇઝ ધેટ ક્લિયર? હવે આ ત્રણ સ્ટ્રક્ચર તમારે વારંવાર ફરીથી વાંચવાના છે, સમજવાના છે, અને પછી તમારે આગળની બાકી બાબતોમાં આગળ વધવું પડશે. બરાબર, જો આ ત્રણ બાબતો તમારા ધ્યાનમાં ક્લિયર થઈ જશે તો તમને આગળ કોઈ પણ તકલીફ પડવાની નથી. હવે આમાં ઇફની જગ્યાએ અનલેસનો ઉપયોગ થતો હોય છે. અનલેસ એટલે શું છે? તો અનલેસ બરાબર ઇફ પ્લસ નોટ. ઇફ સાથે જ્યારે નોટનો ઉપયોગ થયો હોય તો ઇફ નોટ કાઢી નાખીએ તો આપણે અનલેસનો ઉપયોગ કરી શકીએ. હા, અનલેસની જગ્યાએ ઇફ નોટ વાપરી શકાય અને ઇફ નોટ કાઢીને તમે અનલેસ મૂકી શકો છો. બરાબર, આ એક વાક્યરચનામાં આ બાબત આપણે સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કરીએ. ઇફને બદલે ઇફ નોટ વપરાય ત્યારે નોટ સાથે યોગ્ય સહાયક ક્રિયાપદ ડુ, ડઝ કે ડીડ વાપરવું પડે છે. હવે ઇફને બદલે ઇફ નોટ વાક્ય નકારાત્મક બનાવશો તો તમારે નોટનો ઉપયોગ કરવો પડશે ઇફ સાથે. તો ઇફ સાથે માત્ર ને માત્ર નોટ નથી વપરાતું, પણ સહાયક ક્રિયાપદ સાદો વર્તમાન હોય તો ડુ નોટ કે ડઝ નોટ વપરાય, અને સાદો ભૂતકાળ હોય તો ડીડ નોટ વપરાય છે. બરાબર, હવે આ તમે બહુ સામાન્ય બાબત છે, જાણતા હશો. ઇફને બદલે અનલેસ વાપરીએ તો મુખ્ય વાક્ય નકાર બને છે. હા, ઇફને બદલે તમે જો અનલેસનો ઉપયોગ કરો છો તો જો તો વાળી વાક્યરચના હોય તો એમાં જો નહીં તો એટલે કે નકારાત્મક વાક્યરચના બની જશે. ઇફ નોટને બદલે અનલેસ વાપરીએ તો મુખ્ય વાક્ય જેવું હોય તેવું જ રહે છે. તમે જો ઇફ નોટને કેન્સલ કરતા હોય અને એની જગ્યાએ અનલેસ વાપરશો તો વાક્યના અર્થમાં કોઈ ફેરફાર થતો નથી. પણ ઇફની જગ્યાએ અનલેસ વાપરશો તો વાક્ય આખું નકાર બની જશે. બરાબર, જો અહીંયા એક સેન્ટેન્સ આપેલું છે, ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ ગુડ માર્ક્સ. જો તમે સખત મહેનત કરો છો તો યુ વિલ ગેટ ગુડ માર્ક્સ, તમે સારા માર્ક્સ મેળવશો. તો મેં વર્ક નીચે અંડરલાઈન દોરી છે. હા, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ફર્સ્ટ ફોર્મ ઓફ ધ વર્બ છે, અને પાછળનું જે ક્લોઝ છે એમાં વિલ ગેટ લખેલું છે, એની નીચે અંડરલાઈન દોરેલી છે સિમ્પલ મોડલ. ઓકે, હવે આ જ વાક્યને આપણે નકાર બનાવીએ તો જો તમે સખત મહેનત કરો છો તો સારા માર્ક્સ મેળવશો. હવે નકાર બનાવો તો જો તમે સખત મહેનત નહીં કરો તો સારા માર્ક્સ નહીં મેળવો. ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ યુ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ. બરાબર, ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ યુ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ. હવે આમાં વર્કની સાથે નકારાત્મક બનાવવા માટે તમારે એમાં ડુ નોટ ઉમેરવું પડ્યું છે. હા, ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ, તો પાછળનું વાક્ય છે એમાં પણ તમારે નોટ ઉમેરવું પડશે, એટલે વાક્ય બેલેન્સ થશે, વાક્યનો અર્થ બદલાશે નહીં. એટલે મેં વિલ નોટ ગેટ નીચે અંડરલાઈન દોરેલી છે. બરાબર, જો તમે સખત મહેનત કરો છો તો સારા માર્ક્સ મેળવશો, સખત મહેનત નથી કરતા તો સારા માર્ક્સ નહીં મેળવો. હવે મેં ઉપર સર્કલ કર્યું છે ઇફ અને ડુ નોટ ઉપર. હા, ઇફ અને ડુ નોટ કાઢી નાખીએ અને આપણે અનલેસનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, જોઈ લેજો, ઇફ અને નોટ ઉપર મેં સર્કલ દોરેલું છે. બરાબર, એટલે એ તમારા ધ્યાનમાં આવ્યું. હવે ઇફ નોટને કાઢી નાખીએ તો આપણે અનલેસ લઈશું, એટલે અનલેસ યુ વર્ક હાર્ડ. બરાબર, ઇફ અને ડુ નોટ નીકળી ગયું એટલે અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ, તો તમે સારા માર્ક્સ નહીં મેળવો. સમજાઈ ગયું? અનલેસ નીચે અંડરલાઈન દોરી છે, વર્ક નીચે અંડરલાઈન દોરી છે. પાછળના વાક્યમાં કોઈ ફેરફાર થતો નથી. કેમ? તો આપણે ઇફ નોટની જગ્યાએ અનલેસનો ઉપયોગ કર્યો છે. બરાબર, આ બાબતને જરા રિપીટ કરજો, સમજજો, અને હવે પછીની આગલી એક્સરસાઇઝ આપણે આના આધારે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું.
જો ટાઇટલ સૂચના આપેલી છે હાઉ ટુ યુઝ ઇફ અનલેસનો ઉપયોગ કઈ રીતે કરવો. જો હવે એના એક્ઝામ્પલ પણ આપેલા જ છે. ઇફ આઈ એમ નોટ ઇલ આઈ વિલ કમ. જો હું બીમાર નથી તો હું આવીશ. મેં અહીંયા ઇફ અને નોટ નીચે અંડરલાઇન દોરી છે. તમારે એમાં અનલેસનો યુઝ કરવાનો છે. તો જો ઇફ નોટ નીકળી જશે, અનલેસ આવશે. અનલેસ આઈ એમ ઇલ આઈ વિલ કમ. જો હું બીમાર નથી તો હું આવીશ. હા, અનલેસ નીચે અંડરલાઇન દોરાઈ છે. પાછળના કોઈ સેન્ટેન્સમાં ફેરફાર થતો નથી, કારણ કે ફર્સ્ટ સેન્ટેન્સમાં આપેલા ઇફ નોટને જ આપણે કેન્સલ કર્યું છે અને અનલેસનો ઉપયોગ કર્યો છે, એટલે બાકી કોઈ પરિવર્તન થતું નથી. અનલેસ વી વોક ફાસ્ટ વી શેલ મિસ ધ ટ્રેન. અનલેસ એટલે જો નહીં તો. અનલેસ એટલે ગુજરાતીમાં કહીએ તો જો નહીં તો. જો આપણે ઝડપી ચાલતા નથી તો આપણે ટ્રેન ચૂકી જઈશું. જો આપણે ઝડપી ચાલતા નથી તો આપણે ટ્રેન ચૂકી જઈશું. તો મેં અનલેસ અને વોક નીચે અંડરલાઇન દોરેલી છે, બરાબર. હવે અનલેસ આપણે કેન્સલ કરીએ તો તમારે સેન્ટેન્સમાં ઇફ અને ડુ નોટ એડ કરવું પડે. પાછળના વાક્યમાં કોઈ ફેરફાર થશે નહીં. શા માટે? તો અનલેસની જગ્યાએ તમે ઇફ અને ડુ નોટ એડ કરો છો. ઇફ વી ડુ નોટ વોક ફાસ્ટ વી શેલ મિસ ધ ટ્રેન. પાછળના વાક્યમાં કોઈ ફેરફાર નથી. અનલેસની જગ્યાએ તમારે માત્ર ડુ નોટનો ઉપયોગ કરવાનો થયો. હા, અંડરલાઇન પણ દોરેલી છે, તમને ક્લિયર થઈ જતું હશે. નંબર 3, અનલેસ ઇટ રેઇન્સ ધ ક્રોપ્સ વિલ બી રૂઇન્ડ. જો વરસાદ નથી આવતો તો પાક નિષ્ફળ જશે. હા, અનલેસ એટલે જો નહીં તો. જો વરસાદ નથી આવતો તો પાક નિષ્ફળ જશે. અનલેસ નીચે અંડરલાઇન દોરેલી છે. હવે આમાં ઇફનો ઉપયોગ કરવો છે, તો ઇફનો ઉપયોગ કરશો તો તમારે ખાલી ઇફ નહીં વપરાય, પણ ઇફ સાથે ડુ નોટ કે ડઝ નોટનો ઉપયોગ કરવો પડશે, તો અનલેસ નીકળી જશે. બરાબર. સેન્ટેન્સના અર્થની અંદર કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. તો જો આમાં ડુ નોટ કે ડઝ નોટમાં ઇટ સાથે ડઝ નોટ આવશે. એટલે ઇફ ઇટ ડઝ નોટ રેઇન, ડઝ નોટ આવ્યું એટલે રેઇન્સમાંથી એસ નીકળી ગયો. ઉપરનો જે સેન્ટેન્સ છે એમાંથી એસ, ત્રીજો પુરુષ એકવચનમાંથી એસ નીકળી જશે. ઇફ ઇટ ડઝ નોટ રેઇન, પાછળના વાક્યમાં કોઈ ફેરફાર નથી. ધ ક્રોપ્સ વિલ બી રૂઇન્ડ. ઓકે. ફોર્થ સેન્ટેન્સ જુઓ. ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરતા નથી તો યુ વિલ ફેલ ઇન ધ એક્ઝામ, તો તમે પરીક્ષામાં નાપાસ થશો. હવે મેં ઇફ અને ડુ નોટ નીચે અંડરલાઇન દોરેલી છે, એને આપણે કેન્સલ કરી દઈએ અને સિમ્પલ છે, એની જગ્યાએ આપણે અનલેસનો ઉપયોગ કરી શકીશું. બાકી કોઈ ફેરફાર કરવાનો નથી સેન્ટેન્સમાં. હા, ઇફ અને ડુ નોટ નીકળી જશે એટલે અનલેસ આવશે. અનલેસ યુ વર્ક હાર્ડ. હા, અનલેસ અને વર્ક નીચે પણ મેં અંડરલાઇન દોરેલી છે, બહુ એકદમ ક્લિયર છે. અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ ફેલ ઇન ધ એક્ઝામ. ઓકે. સેન્ટેન્સ નંબર 5, ઇફ હી ડઝ નોટ બિહેવ વેલ, જો તે સારું વર્તન કરતો નથી તો આઈ શેલ હેવ ટુ પનિશ હિમ, તો મારે તેને સજા કરવી પડશે. જો તે સારું વર્તન કરતો નથી તો મારે તેને સજા કરવી પડશે. સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ ફીચર અથવા તો સિમ્પલ મોડલ. હવે ઇફ અને ડઝ નોટ નીચે અંડરલાઇન દોરેલી છે, તો આપણે ઇફ અને ડઝ નોટ કાઢી નાખીશું અને અનલેસ લઈશું. અનલેસ હી બિહેવ્સ વેલ. હવે અનલેસ લીધું એટલે ઇફ અને ડઝ નોટ નીકળી ગયું. જ્યાં ડઝ નીકળશે તો ક્રિયાપદને એસ લાગુ પડતું હોય છે. ઓકે. તો અનલેસ હી બિહેવ્સ વેલ, જો તે યોગ્ય વર્તન કરતો નથી તો પાછળના સેન્ટેન્સમાં કોઈ ફેરફાર નહીં થાય. આઈ શેલ હેવ ટુ પનિશ હિમ, મારે તેને સજા કરવી. સેન્ટેન્સ નંબર 6, અનલેસ ધ ડૉક્ટર હેડ અરાઇવડ ઇન ટાઈમ. જો ડૉક્ટર સમયસર ન આવ્યા હોત તો ધ પેશન્ટ વુડ હેવ ડાઇડ, દર્દી મૃત્યુ પામ્યો હોત. અનલેસ અને હેડ અરાઇવડ નીચે અંડરલાઇન છે. અનલેસ અને હેડ અરાઇવડ નીચે અંડરલાઇન છે. હવે તમને ખ્યાલ છે કે અનલેસની જગ્યાએ આપણે ઇફનો ઉપયોગ કરવો હોય તો વાક્યની અંદર તમારે નોટ ઉમેરવું પડે. પણ અહીંયા હેડ અરાઇવડ પૂર્ણ ભૂતકાળની અંદર સહાયક ક્રિયાપદ હેડ આપેલું છે, એટલે માત્ર તમારે નોટ ઉમેરવા માટે વચ્ચે નોટ મૂકી દેવાનું છે. કોઈ સહાયક ક્રિયાપદ બીજા વધારાના એડ કરવાના નથી. એટલે અનલેસ નીકળી જશે. ઇફનો ઉપયોગ કરેલો છે. ઇફ ધ ડૉક્ટર હેડ નોટ અરાઇવડ ઇન ટાઈમ. સમજાયું? ઇફ નીકળી ગયું અને અનલેસ નીકળી ગયું અને ઇફનો ઉપયોગ કર્યો અને હેડ અરાઇવડ નીચે વચ્ચે માત્ર નોટ મૂક્યું છે. ઇફ ધ ડૉક્ટર હેડ નોટ અરાઇવડ ઇન ટાઈમ, પછી પાછળનું વાક્ય જેમ છે એમ જ, ધ પેશન્ટ વુડ હેવ ડાઇડ.
દર્દી મૃત્યુ પામ્યો હોત. ઓકે. સેન્ટેન્સ નંબર 7, ઇફ ઇટ ડઝ નોટ સ્ટોપ રેઇનિંગ, જો વરસાદ બંધ થતો નથી તો આઈ શેલ નોટ ગો આઉટ, તો હું બહાર પણ નહીં જાઉં. સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ ફ્યુચર અથવા સિમ્પલ મોડલ ઓક્સિલરી. ઇફ અને ડઝ નોટ નીચે અંડરલાઇન દોરેલી છે, એને કેન્સલ કરી તમારે અનલેસનો ઉપયોગ કરવાનો. અનલેસ ઇટ સ્ટોપ્સ રેઇનિંગ, હા, ડઝ નોટ નીકળી જાય, જ્યાં ડઝ નીકળશે ત્યાં ક્રિયાપદને એસ લગાવવું પડે છે. બરાબર, જ્યાં પણ ડઝ નીકળતું હોય તો ક્રિયાપદને એસ લગાવવું પડે છે. એટલે અનલેસ લીધું, ઇફ નીકળી ગયું. અનલેસ ઇટ, હવે સ્ટોપ છે એટલે એને એસ લાગશે, મેં અંડરલાઇન પણ દોરેલી છે. અનલેસ ઇટ સ્ટોપ્સ રેઇનિંગ, પાછળના સેન્ટેન્સમાં કોઈ પરિવર્તન નહીં થાય, આઈ શેલ નોટ ગો આઉટ. સેન્ટેન્સ નંબર 8, અનલેસ યુ આર ડેલિગન્ટ યુ વિલ નોટ પાસ, જો તમે ખંતીલા નથી તો તમે પાસ પણ થશો નહીં. હા, ક્રિયાપદ માત્ર આર આપેલું છે. હવે અનલેસ અને આર નીચે અંડરલાઇન દોરેલી છે. બરાબર, હવે અનલેસની જગ્યાએ આપણે ઇફનો ઉપયોગ કરીશું, તો ઇફ સાથે નોટ પણ એમાં ઉમેરાશે. હવે આમાં સહાયક ક્રિયાપદ આર મૂકેલું છે એટલે તમારે ડુ ડઝનો ઉપયોગ કરવાનો જ નથી. ઇફ યુ આર નોટ ડેલિગન્ટ, ઇફ અને આર નોટ નીચે અંડરલાઇન જુઓ. હા, ઇફ યુ આર નોટ ડેલિગન્ટ, નેક્સ્ટમાં કોઈ ફેરફાર નથી, પાછળનું વાક્ય જેમ છે એમ જ રહેશે, યુ વિલ નોટ પાસ. ઓકે. સેન્ટેન્સ નંબર 9, અનલેસ યુ રિપેન્ટ, જો તમે પસ્તાવો નથી કરતા તો યુ વિલ નોટ બી ફરગિવન, તો તમને માફ કરવામાં નહીં આવે. વર્તમાન અને ભવિષ્યનું કોમ્બિનેશન છે. જો તમે પસ્તાવો નથી કરતા તો તમને માફ પણ કરવામાં આવશે નહીં. અનલેસ અને રિપેન્ટ નીચે અંડરલાઇન છે, સિમ્પલ પ્રેઝન્ટ છે, તો અનલેસ કેન્સલ કરીને આપણે ઇફનો ઉપયોગ કરીશું. તો સાદા વર્તમાનમાં તમારે ડુ નોટ ડઝ નોટનો ઉપયોગ કરવો પડે, તો યુ સાથે ડુ નોટ આવશે, એટલે અહીંયા ડુ નોટ એડ કરેલું છે. ઇફ યુ ડુ નોટ રિપેન્ટ યુ વિલ નોટ બી ફરગિવન, ઇફ યુ ડુ નોટ રિપેન્ટ યુ વિલ નોટ બી ફરગિવન, જો તમે પસ્તાવો નથી કરતા તો તમને માફ કરવામાં આવશે નહીં. મેં ઇફ નીચે અને ડુ નોટ રિપેન્ટ નીચે અંડરલાઇન દોરેલી છે. તમારે પણ એ જ રીતે લખવાનો અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. હા, દરેક બાબત મેં અલગ તારવીને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. સેન્ટેન્સ નંબર 10, અનલેસ હી વેર્સ ગ્લાસીસ, જો તે ચશ્મા પહેરતા નથી તો હી કેન નોટ સી, તો તે જોઈ પણ શકતા નથી. હા, અનલેસ અને વેર્સ નીચે અંડરલાઇન દોરેલી છે. ઓકે. હવે આમાં તમારે અનલેસને કેન્સલ કરી અને ઇફનો ઉપયોગ કરવો છે. હવે હી વેર્સ આપ્યું છે તો તમારે ડઝ નોટ પણ ઉમેરવું પડશે. એમાં ઇફ અને ડઝ નોટનો ઉપયોગ કરેલો છે. અનલેસ કેન્સલ થઈ જશે અને ડઝ નોટ આવે એટલે એસ નીકળી જશે. ઇફ હી ડઝ નોટ વેર ગ્લાસીસ, જો તે ચશ્મા પહેરતા નથી તો હી કેન નોટ સી, જેમ છે એમ જ એ વાક્ય, પાછળના વાક્યમાં કોઈ ફેરફાર નથી આવતો. ઓકે. હવે ઇફ અનલેસના જે પરિવર્તન કરવાનું આવે છે એ વાક્ય રચના તમને મને લાગે છે કે સમજાઈ ગઈ હશે. ઓકે. હવે એમાં જ આપણે બીજી એક આગળની એક એક્સરસાઇઝ જોઈએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ તમને આવે છે. હા, વાક્ય પૂરા કરવા માટે. જુઓ, મેં અહીંયા અધૂરા વાક્યો આપ્યા હોય, બ્રેકેટમાં એના જે આપ્યા છે ક્લ્યુઝ, એનો ઉપયોગ કરી અને જવાબ લખવાનો પ્રયત્ન કરીશું. ફર્સ્ટ સેન્ટેન્સ જુઓ, ઇફ યુ ગો ધેર, જો તમે ત્યાં જાઓ છો તો, ઇફ યુ ગો ધેર. પછી બ્લેન્ક આપ્યું છે, બ્રેકેટમાં તમને આઈ મીટ આપ્યું છે. તો હવે જુઓ કયું સ્ટ્રક્ચર છે આમાં. ગો નીચે અંડરલાઇન દોરેલી છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. એટલે તમે જે પહેલાં 3 સ્ટ્રક્ચર લખ્યા એમાં જુઓ, ફર્સ્ટ સ્ટ્રક્ચર છે ઇફ સેન્ટેન્સ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તો એના પછીનું વાક્ય છે એમાં સિમ્પલ મોડલ આવે. આ મોડલ પ્લસ V1. મોડલ કયું લેવાશે? કેન મેં શેલ વિલમાંથી જે યોગ્ય લાગે તે. તો તમારે અહીંયા જુઓ, મેં નીચેની લાઇનમાં અલગ કલરથી બ્લુ પેનથી બતાવેલું છે આઈ વિલ મીટ યુ. હા, આઈ વિલ મીટ યુ. ઓકે. ફર્સ્ટ સ્ટ્રક્ચર મુજબ છે. સેકન્ડ સેન્ટેન્સ જુઓ, અનલેસ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરતા નથી તો. હવે તમને બ્રેકેટમાં 2 શબ્દો મૂકેલા છે, યુ અને સેલેરી. હા, આ 2 શબ્દોનો ઉપયોગ કરીને તમારે સેન્ટેન્સ બનાવવાનું છે. જો તમે સખત મહેનત કરતા નથી તો. હવે અનલેસ સેન્ટેન્સ કયા ટેન્સમાં છે જુઓ તો, અનલેસ યુ વર્ક હાર્ડ, ક્રિયાપદ કયું છે? માત્ર વર્ક. વર્ક એટલે V1, એટલે
ફર્સ્ટ સ્ટ્રક્ચરમાં જુઓ, ઇફ સેન્ટેન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોય તો એના પછીનું સિમ્પલ મોડલમાં આવે કેન મે શેલ વિલનો ઉપયોગ કરવાનો છે. હા, જો તમે સખત મહેનત કરતા નથી તો તમે સારી સેલેરી મેળવી શકશો નહીં. આવું તમારે એક સેન્ટેન્સ ઇમેજિન કરવું પડે. તો હા, બતાવ્યું છે વાક્ય એ પ્રમાણે, યુ કેન નોટ ગેટ ગુડ સેલેરી. યુ કેન નોટ, હવે કેન નોટની જગ્યાએ મે નોટ પણ લઈ શકાય. મેં વિકલ્પ લખ્યો છે ઓબ્લિક કરીને, કેન અથવા મેમાંથી તમે લઈ શકો છો. ઓકે, મોડલ પ્લસ V1. હા, કેન નોટ ગેટ અથવા મે નોટ ગેટ નીચે મેં દોરેલી છે, તમને ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે. થર્ડ સેન્ટેન્સ જુઓ, ઇફ યુ હેડ આસ્ક્ડ બ્લેન્ક, બ્રેકેટમાં આપેલું છે ગેટ પ્લસ પરમિશન. જો તમે કહ્યું હોત તો તમને પરવાનગી મળી હોત. બરાબર. હવે તમારે જોવાનું છે ઇફ સેન્ટેન્સ કયા ટેન્સમાં છે. તો ઇફ સેન્ટેન્સમાં જુઓ, હેડ આસ્ક્ડ એટલે પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે, પૂર્ણ ભૂતકાળ આપેલો છે. તો પૂર્ણ ભૂતકાળ છે તો પાછળનું સેન્ટેન્સ તમારે પરફેક્ટ મોડલમાં મૂકવું પડે. પરફેક્ટ મોડલમાં મોડલ હેવ પ્લસ V3. થર્ડ સ્ટ્રક્ચર જુઓ તમે, થર્ડ સ્ટ્રક્ચરમાં મોડલ હેવ V3 છે. જો તમે કહ્યું હોત તો તમને પરવાનગી આપવામાં, તો તમે પરવાનગી મેળવી હોત. યુ માઇટ હેવ ગોટ પરમિશન, મોડલ હેવ પ્લસ V3. હા, મેં નીચે અંડરલાઇન પણ દોરી છે. નંબર 4, હેડ ધ ડૉક્ટર કમ, જો ડૉક્ટર આવ્યા હોત તો. હવે બ્રેકેટમાં આપેલું છે પેશન્ટ અને સેવ. પેશન્ટ અને સેવ, જો ડૉક્ટર આવ્યા હોત તો દર્દીને બચાવી શકાય હોત. હવે દર્દીને કોણ બચાવશે? ડૉક્ટર. એટલે આ વાક્યરચના અહીંયા પેસિવ વાક્યરચના થશે પરફેક્ટ મોડલમાં. બરાબર. તો આન્સર લખેલો છે ધ પેશન્ટ માઇટ હેવ બીન સેવ્ડ, મોડલ હેવ પ્લસ V3. હા, ધ પેશન્ટ માઇટ હેવ બીન સેવ્ડ. સેન્ટેન્સ નંબર 5, ઇફ ધ રિઝલ્ટ હેડ બીન ડિક્લેર્ડ, જો પરિણામ જાહેર કરવામાં આવ્યું હોત તો. જો પરિણામ જાહેર કરવામાં આવ્યું હોત તો કયો ટેન્સ છે? હેડ બીન ડિક્લેર્ડ ક્રિયાપદ છે, તો એમાં પૂર્ણ ભૂતકાળ પેસિવ વોઇસ છે. હા, પેસિવાઇઝ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. તમારે વી અને જોઈન, જો પરિણામ જાહેર કરવામાં આવ્યું હોત તો આપણે કોલેજમાં અથવા કોઈ પણ એક સંસ્થામાં જોડાયા હોત, બરાબર, અથવા જોબમાં જોડાયા હોત, કોઈ પણ સેન્ટેન્સ બનાવી શકાય. તો પાછળનું વાક્ય પરફેક્ટ મોડલમાં વી માઇટ હેવ જોઈન્ડ ધ કોલેજ. વી માઇટ હેવ જોઈન્ડ ધ કોલેજ. ઓકે. સેન્ટેન્સ નંબર 6, ઇફ હી ડઝ નોટ સ્પીક લાઉડલી, જો તે મોટેથી બોલતા નથી તો. બ્રેકેટમાં છે એબલ ટુ હિયર, હા, સાંભળી શકો. હવે ઇફ સેન્ટેન્સ જુઓ કયા ટેન્સમાં છે? ડઝ નોટ સ્પીક, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો એના પછીનું વાક્ય શેમાં આવશે? તો ફર્સ્ટ સ્ટ્રક્ચરમાં જુઓ, સિમ્પલ મોડલ કેન મે શેલ વિલ આવે. બરાબર. તો એમાં આપેલું છે ઇફ હી ડઝ નોટ સ્પીક લાઉડલી આઈ શેલ નોટ બી એબલ ટુ હિયર, હું સાંભળી શકીશ નહીં. આઈ શેલ નોટ બી એબલ ટુ હિયર. ઓકે. સિમ્પલ મોડલ પેસિવ વોઇસનો ઉપયોગ કરેલો છે. 7, અનલેસ યુ ઇન્વાઇટ, જો તમે આમંત્રણ આપતા નથી તો. અનલેસ યુ ઇન્વાઇટ, નકારાત્મક વાક્ય છે, ક્રિયાપદ છે ઇન્વાઇટ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બ્રેકેટમાં તમને બે શબ્દો આપેલા છે નો બડી અને કમ, એનો ઉપયોગ કરવાનો છે. જો તમે આમંત્રણ આપતા નથી તો કોઈ જ નહીં આવે, એનો અર્થ એમ થશે. બરાબર. તો કોઈ જ નહીં આવે એટલે નો બડી આપેલું છે, નો બડી વિલ કમ. તો સિમ્પલ મોડલમાં કેન ને શેલ વિલ સાથે V1 આવે તો અહીંયા વિલ કમ લખેલું છે, નો બડી વિલ કમ. નંબર 8, અનલેસ યુ લીવ ધ પ્રિમાઇસ, જો તમે આ પ્રિમાઇસ, આ વિસ્તારને છોડતા નથી તો. સેન્ડ ફોર અને પોલીસ, આ બે શબ્દો તમને બ્રેકેટમાં આપેલા છે, ને બોલાવવા માટે મોકલવું. જો તમે આ પ્રિમાઇસ છોડતા નથી તો હું પોલીસને બોલાવડાવીશ. તો અનલેસ સેન્ટેન્સ જુઓ કયા ટેન્સમાં છે? અનલેસ યુ લીવ, વર્ક છે લીવ, માત્ર V1, ક્રિયાપદનું પહેલું રૂપ છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો ફર્સ્ટ સ્ટ્રક્ચર પ્રમાણે પાછળનું સેન્ટેન્સ તમારે સિમ્પલ મોડલમાં કેન ને શેલ વિલ સાથે V1 મુકાશે. તો આમાં આપેલું છે, મેં લખ્યું છે આઈ શેલ સેન્ડ ફોર ધ પોલીસ. આઈ શેલ, આઈ સાથે શેલ અથવા વિલનો ઉપયોગ કરી શકાશે. ઓકે. નંબર 9, ઇફ યુ આર રેગ્યુલર ઇન ફૂડ હેબિટ, જો તમે ફૂડ હેબિટમાં નિયમિત છો તો. બ્રેકેટમાં બી અને ઇલ આપેલું છે. હા, હવે સેન્ટેન્સ જુઓ, ઇફ સેન્ટેન્સ કયા ટેન્સમાં આપેલું છે? ઇફ યુ આર રેગ્યુલર,
આર ક્રિયાપદ છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો ફર્સ્ટ સ્ટ્રક્ચર, પહેલી વાક્ય રચના છે ફર્સ્ટ સ્ટ્રક્ચર ઇઝ સિમ્પલ પ્રેઝન્ટ. તો એના પછીનું વાક્ય સિમ્પલ મોડલ કેન ને શેલ વિલ સાથે V1. તો યુ વિલ નોટ બી ઇલ. તમે ફૂડ હેબિટમાં નિયમિત છો તો તમે બીમાર પડશો નહીં. યુ વિલ નોટ બી ઇલ. સેન્ટેન્સ નંબર 10, અનલેસ હિઝ ફાધર કન્સેન્ટ્સ. જો તેના પિતા પરવાનગી આપતા નથી તો. બે વર્ડ્સ આપ્યા છે બ્રેકેટમાં, જોઈન એન્ડ કોલેજ. હવે ઇફ અનલેસ સેન્ટેન્સ જુઓ કયા ટેન્સમાં છે. અનલેસ હિઝ ફાધર કન્સેન્ટ્સ. કન્સેન્ટ્સ ક્રિયાપદ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો એના પછીનું સેન્ટેન્સ તમારે સિમ્પલ મોડલમાં લેવાનું ફર્સ્ટ સ્ટ્રક્ચર મુજબ. ફર્સ્ટ સ્ટ્રક્ચર મુજબ મોડલ પ્લસ V1 લેવાશે. હી કેન નોટ જોઈન ધ કોલેજ. તે કોલેજમાં જોડાઈ શકે તેમ નથી. નંબર 11, ઇફ શી હેડ સેવ્ડ મની. જો તેણીએ નાણાં બચાવ્યા હોત તો. બ્રેકેટમાં તમને બે વર્ડ્સ આપ્યા છે, પરચેઝ અને ફ્લેટ. પરચેઝ અને ફ્લેટ. પરચેઝ એટલે ખરીદી કરવી. ઇફ શી હેડ સેવ્ડ મની, જો તેણે નાણાં બચાવ્યા હોત તો તેણીએ ફ્લેટ ખરીદ્યો હોત, તેણીએ મકાન ખરીદ્યું હોત. શી માઇટ હેવ પરચેસ્ડ. ઇફ સેન્ટેન્સમાં ક્રિયાપદ હેડ સેવ્ડ પરફેક્ટ પાસ્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ આપ્યો છે, તો એના પછીનું વાક્ય તમારે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીમાં લેવું પડે. એટલે અહીંયા માઇટ હેવ પરચેસ્ડ ક્રિયાપદ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીમાં લીધેલું છે. સેન્ટેન્સ નંબર 12, ઇફ યુ હેડ કમ અર્લિયર. જો તમે વહેલા આવ્યા હોત તો. બ્રેકેટમાં બે વર્ડ્સ છે, અટેન્ડ અને ફંક્શન. તો તમે ફંક્શનમાં હાજરી આપી શક્યા હોત. હવે ઇફ સેન્ટેન્સમાં ક્રિયાપદ જુઓ, હેડ કમ પરફેક્ટ પાસ્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ. તો તમારે એના પછીનું સેન્ટેન્સ છે પરફેક્ટ મોડલમાં જ લેવું પડશે. જો તમે વહેલા આવ્યા હોત તો તમે ફંક્શનમાં હાજરી આપી શક્યા હોત. યુ વુડ હેવ અટેન્ડેડ ધ ફંક્શન. યુ વુડ હેવ અટેન્ડેડ ધ ફંક્શન. ઓકે. સેન્ટેન્સ નંબર 13, અનલેસ શી હેડ પેઇડ ટેક્સ. જો તેણીએ ટેક્સ ન ચૂકવ્યો હોત તો. અનલેસ છે એટલે જો નહીં તો આવે ને. જો તેણીએ ટેક્સ ન ચૂકવ્યો હોત તો. બ્રેકેટમાં બે વર્ડ્સ છે, પે અને ફાઇન. પે એટલે ચૂકવવું અને ફાઇન એટલે દંડ. તેણીએ દંડ ચૂકવવો પડ્યો હોત. તો અનલેસ સેન્ટેન્સ તમને પૂર્ણ ભૂતકાળમાં હેડ પેઇડ આપેલું છે ક્રિયાપદ. તો તમારે પરફેક્ટ મોડલમાં શી વુડ હેવ ટુ પે ફાઇન. તેણીએ દંડ ચૂકવવો પડ્યો હોત. 14, ઇફ વી હેડ બિલ્ટ અ બ્રિજ. જો આપણે બ્રિજ બાંધ્યો હોત તો. બે વર્ડ્સ આપ્યા છે બ્રેકેટમાં, સ્ટોર અને વોટર. સંગ્રહ કરવો, પાણીનો સંગ્રહ કરવાની વાત થાય છે. હવે ઇફ સેન્ટેન્સ પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે, ક્રિયાપદ છે હેડ પ્લસ બિલ્ટ. હેડ પ્લસ બિલ્ટ આપેલું છે. તો એના પછીનું વાક્ય આપણે જવાબમાં પરફેક્ટ મોડલમાં લેવાનું છે, મોડલ હેવ પ્લસ V3. તો વી વુડ હેવ સેવ્ડ મચ વોટર. આપણે વધુ પાણી બચાવી શક્યા હોત. વી વુડ હેવ સ્ટોર્ડ મચ વોટર. આપણે વધુ પાણીનો સંગ્રહ કરી શક્યા હોત. સેન્ટેન્સ નંબર 15, ઇફ શી હેડ કમ હિયર. જો તેણી અહીં આવી હોત તો. હવે આમાં ઇફ સેન્ટેન્સમાં હેડ કમ, હેડ પ્લસ V3 પરફેક્ટ પાસ્ટ ટેન્સ આપેલું છે. તો તમારે કમ્પ્લીટ કરવા માટે પરફેક્ટ મોડલનો ઉપયોગ કરવો પડશે. એમાં બે વર્ડ્સનો ઉપયોગ કરવાનો છે, ઇન્ફોર્મ અને પ્રોપર. વી વુડ હેવ ઇન્ફોર્મ્ડ હર પ્રોપરલી. અમે તેને બરાબર માહિતી આપી હોત. અમે તેને બરાબર માહિતી આપી હોત. એટલે ઇફ સેન્ટેન્સ છે એ આ પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને એના પછીનું આપણે જવાબ લખ્યો એ પરફેક્ટ મોડલ ઓક્સિલરી થર્ડ સ્ટ્રક્ચરને અનુસરે છે. સેન્ટેન્સ નંબર 16, ઇફ ધ મેનેજર હેડ રિઝાઇન્ડ ઓન ટાઈમ. જો મેનેજરે સમયસર રાજીનામું આપ્યું હોત તો. બ્રેકેટમાં તમને બે શબ્દો છે, પીસ ઇન ઓફિસ. પીસ એટલે શાંતિ. ઓફિસમાં શાંતિ થઈ ગઈ હોત. ટેન્સ જુઓ, ઇફ સ્ટ્રક્ચર કયા ટેન્સમાં છે, હેડ રિઝાઇન્ડ. પરફેક્ટ પાસ્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ.
તો થર્ડ સ્ટ્રક્ચર પ્રમાણે જુઓ, ઇફ સેન્ટેન્સ છે પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં હોય તો એના પછીનું વાક્ય તમારે પરફેક્ટ મોડલમાં લેવાનું છે. હા, જો મેનેજરે સમયસર રિઝાઇન કર્યું હોત, રાજીનામું આપ્યું હોત તો ઓફિસમાં શાંતિ થઈ ગઈ હોત. ધેર માઇટ હેવ બીન પીસ ઇન ધ ઓફિસ. ઓફિસમાં શાંતિ થઈ ગઈ હોત. ઓકે. સેન્ટેન્સ નંબર 17. હેડ શી પાસ્ડ HSC. જો તેણીએ HSC પાસ કર્યું હોત તો. બ્રેકેટમાં જોઈન અને કોલેજ આ બે શબ્દો આપ્યા છે. હવે આ એક વાક્યરચના જરા સમજો. કેટલીક વાર એવું બનશે કે તમને ઇફ અનલેસથી વાક્યરચના નહીં હોય, પરંતુ એનું કન્ડિશન એમાં બતાવેલી હશે. એ વાક્યરચનાની વિશેષતા શું છે? તો એની શરૂઆત હેડ પ્લસ કર્તા પ્લસ V3. પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ V3 થી શરૂ થતી હોય. અહીંયા જુઓ હેડ શી પાસ્ટ, એટલે હેડથી જ્યારે કોઈ વાક્યની શરૂઆત થતી હોય તો સમજી જવાનું કે આ કન્ડિશનલ ક્લોઝ છે, એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન. તો પાછળનું વાક્ય, આગલા વાક્યમાં પૂર્ણ ભૂતકાળ છે તો પાછળના વાક્યમાં તમારે પરફેક્ટ મોડલ ઓક્સિલરી લેવું પડશે. તો શી વુડ હેવ જોઈન્ડ ધ કોલેજ. હા, જો તેણીએ HSC પાસ કર્યું હોત તો તેણી કોલેજમાં જોડાઈ હોત. 18. ઇફ વી હેડ વન ધ વર્લ્ડ કપ. જો આપણે વર્લ્ડ કપ જીત્યા હોત તો. ઇફ સેન્ટેન્સ શેમાં છે? ક્રિયાપદ જુઓ, હેડ વન એટલે પૂર્ણ ભૂતકાળ, એટલે કે ત્રીજા નંબરનું સ્ટ્રક્ચર. તો એના પછીનું વાક્ય તમારે પરફેક્ટ મોડલમાં લેવું પડશે. બ્રેકેટના બે શબ્દો છે ચેમ્પિયન અને વર્લ્ડ. હા, આ બે શબ્દનો ઉપયોગ કરવાનો છે. તો જો આપણે વર્લ્ડ કપ જીત્યા હોત તો આપણે વર્લ્ડ ચેમ્પિયન બની ગયા હોત. વી માઇટ હેવ બીન ધ વર્લ્ડ ચેમ્પિયન ઇન ધ વર્લ્ડ. તો વિશ્વમાં આપણે વર્લ્ડ ચેમ્પિયન બની ગયા હોત. માઇટ હેવ બીન ક્રિયાપદ છે. ઓકે, પરફેક્ટ મોડલ ઓક્સિલરી. નંબર 19. ઇફ યુ હેડ આસ્ક મી. જો તમે મને કહ્યું હોત તો. ઇફ સેન્ટેન્સ કયું સ્ટ્રક્ચર ફોલો કરે છે? તો ક્રિયાપદ જુઓ. ઇફ સેન્ટેન્સમાં ક્રિયાપદ કયું છે? હેડ આસ્ક્ડ. હેડ આસ્ક્ડ એટલે પૂર્ણ ભૂતકાળ, એટલે થર્ડ નંબરના સ્ટ્રક્ચરને અનુસરે છે આ વાક્ય. તો પાછળ કયું સ્ટ્રક્ચર મુકાશે? પરફેક્ટ મોડલ ઓક્સિલરી. જો તમે મને કહ્યું હોત તો મેં તમને મદદ કરી હોત. આ પ્રકારની વાક્યરચના તમારે ગુજરાતીમાં વિચારવી પડે. એટલે વાક્ય બનાવ્યું છે પરફેક્ટ મોડલમાં, આઈ વુડ હેવ હેલ્પ્ડ યુ. ક્રિયાપદ થશે વુડ હેવ હેલ્પ્ડ. મોડલ પ્લસ હેવ પ્લસ V3. ઓકે. સેન્ટેન્સ નંબર 20. ઇફ ધ રિઝલ્ટ હેડ બીન ડિક્લેર્ડ. જો પરિણામ જાહેર કરવામાં આવ્યું હોત તો. હવે આ વાક્ય જુઓ. ઇફ સ્ટ્રક્ચર શેને ફોલો કરે છે? તો એમાં ક્રિયાપદ જુઓ. ક્રિયાપદ છે હેડ બીન ડિક્લેર્ડ, પૂર્ણ ભૂતકાળ પેસિવ વોઇસ. હા, પરફેક્ટ પાસ્ટ ટેન્સ પેસિવ વોઇસ છે. તો પાછળનું વાક્ય તમારે પરફેક્ટ મોડલમાં લેવું પડશે. મોડલ હેવ પ્લસ V3. બ્રેકેટમાં તમને આપેલું છે ફીલ અને રિલેક્સ. હા, તો ઇફ ધ રિઝલ્ટ હેડ બીન ડિક્લેર્ડ, જો પરિણામ જાહેર થયું હોત તો. ધ પેરેન્ટ્સ માઇટ હેવ ફેલ્ટ રિલેક્સેશન. તો માતા પિતાએ હળવાશ અનુભવી હોત. ક્રિયાપદ થયું માઇટ હેવ ફેલ્ટ, પરફેક્ટ મોડલ ઓક્સિલરી. ઓકે. સેન્ટેન્સ નંબર 21. હેડ ધ ફાયરમેન કમ ઓન ટાઈમ. જો ફાયરમેન, અગ્નિશામક દળની વાત થાય છે, જો અગ્નિશામક દળ સમયસર આવ્યા હોત તો. કયો ટેન્સ છે? તો સેન્ટેન્સની શરૂઆત જ હેડથી થઈ છે. તરત ખ્યાલ આવશે કે આ હેડ કરતા V3 એટલે પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે. તો એના પાછળનું વાક્ય તમારે પરફેક્ટ મોડલ ઓક્સિલરીમાં એટલે કે મોડલ હેવ V3માં લેવું પડશે. ઓકે. તો હેડ ધ ફાયરમેન કમ ઓન ટાઈમ, ધે વુડ હેવ સેવ્ડ મોર પીપલ. તેઓ વધુ લોકોને બચાવી શક્યા હોત. તો અહીંયા ક્રિયાપદ થશે વુડ હેવ સેવ્ડ. હા, ક્રિયાપદ થશે પરફેક્ટ મોડલમાં છે મોડલ હેવ V3. સેન્ટેન્સ નંબર 22. ઇફ હી અટેન્ડ્સ ધ ફંક્શન. જો તે ફંક્શનમાં હાજરી આપે છે તો. કયો ટેન્સ છે? ઇફ સેન્ટેન્સ કયા ટેન્સમાં આપેલું છે? તો તમારું ધ્યાન જશે ક્રિયાપદ ઉપર. ક્રિયાપદ છે અટેન્ડ્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, માત્ર અટેન્ડ્સ આપેલું છે. તો એના પછીનું વાક્ય ફર્સ્ટ સ્ટ્રક્ચર પ્રમાણે સિમ્પલ મોડલ કેન મે શેલ વિલ પ્લસ V1 આવશે. તો તમે કેન મે શેલ વિલમાંથી કોઈ પણ એક મોડલનો ઉપયોગ કરી અને સાથે લેવાનું છે. ઓકે. ઇફ હી અટેન્ડ્સ ધ ફંક્શન હી મે એન્જોય મચ ધેર. જો તે ફંક્શનમાં હાજરી આપે છે તો તે ત્યાં ઘણો બધો આનંદ માણશે.
23. Had the passenger helped અરુણિમા, જો પેસેન્જર્સે અરુણિમાને મદદ કરી હોત તો. કયું સેન્ટેન્સ છે આ? હેડ પ્લસ કરતા પ્લસ V3. પરફેક્ટ પાસ્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળમાં આપ્યું છે, એટલે કે થર્ડ સ્ટ્રક્ચર મુજબ તો પાછળનું વાક્ય તમારે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીમાં લેવાનું છે. મોડલ પ્લસ હેવ પ્લસ V3. બ્રેકેટમાં તમને શબ્દો આપ્યા છે ફેસ અને હાર્ડશીપ. જો પેસેન્જર્સે અરુણિમાને મદદ કરી હોત તો તેણીને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો ન હોત. એટલે સેન્ટેન્સ બનાવ્યું છે શી વુડ નોટ હેવ ટુ ફેસ હાર્ડશિપ્સ. તેણીએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હોત. 24. હેડ યુ ટેલિફોન મી, જો તમે મને ટેલિફોન કર્યો હોત તો. કયો ટેન્સ છે? તો હેડ V3નો ઉપયોગ થયો છે, એટલે કે થર્ડ સ્ટ્રક્ચર મુજબ પૂર્ણ ભૂતકાળ છે. તો પાછળનું વાક્ય તમારે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીમાં લખવું પડશે. તો જો તમે મને ટેલિફોન કર્યો હોત તો હું તમને આવવા માટે આવ્યો હોત. આઈ માઇટ હેવ કમ ટુ રિસીવ યુ. આઈ માઇટ હેવ કમ ટુ રિસીવ યુ. તો ક્રિયાપદ થશે મોડલ હેવ પ્લસ V3. ઓકે. 25 નંબર. ઇફ મોહન હેડ ઇન્વાઇટેડ મી, જો મોહને મને આમંત્રણ આપ્યું હોત તો. કયો ટેન્સ છે? ઇફ સેન્ટેન્સ કયા ટેન્સમાં આપ્યું છે? તો તમારું ધ્યાન જશે ક્રિયાપદ હેડ ઇન્વાઇટેડ. હેડ ઇન્વાઇટેડ એટલે પૂર્ણ ભૂતકાળ પરફેક્ટ. તો થર્ડ સ્ટ્રક્ચર પ્રમાણે પાછળનું વાક્ય તમારે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીમાં લખવાનું છે. મોડલ હેવ પ્લસ V3. આઈ વુડ હેવ અટેન્ડેડ ધ પાર્ટી. તો મેં પાર્ટીમાં હાજરી આપી હોત. ઇફ મોહન હેડ ઇન્વાઇટેડ મી, આઈ વુડ હેવ અટેન્ડેડ ધ પાર્ટી. ક્રિયાપદ થશે વુડ હેવ અટેન્ડેડ. ઓકે. 26. અનલેસ યુ વોચ ટીવી, જો તમે ટીવી નથી જોતા તો. અનલેસ સેન્ટેન્સ કયા ટેન્સમાં છે? તો ક્રિયાપદ ઉપર ધ્યાન જાય તમારું. ક્રિયાપદ વોચ, હા, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ફર્સ્ટ સ્ટ્રક્ચર પ્રમાણે. તો એના પાછળનું વાક્ય તમારે સિમ્પલ મોડલ કેન મે શેલ વિલ મોડલ સાથે V1 લેવું પડશે. તો બે શબ્દનો ઉપયોગ કરવાનો છે, પાસ અને એક્ઝામ. તો યુ વિલ પાસ ધ એક્ઝામ. વિલ પાસ તમારું ક્રિયાપદ થશે. 27. ઇફ યુ કમ ઇન ધ નેક્સ્ટ વેકેશન, જો તમે હવે પછીના વેકેશનમાં આવો છો તો. હા, ઇફ સેન્ટેન્સ કયા ટેન્સમાં છે? તો તમારું ધ્યાન સીધું જ ક્રિયાપદ ઉપર. ક્રિયાપદ છે આમાં કમ એટલે V1 આપ્યું છે. ક્રિયાપદ સાદો વર્તમાન એટલે કે ફર્સ્ટ સ્ટ્રક્ચરને ફોલો કરવાનું છે. તો ફર્સ્ટ સ્ટ્રક્ચરમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો એના પછીનું વાક્ય તમારે સિમ્પલ મોડલ કેન મે શેલ વિલ સાથે V1 આવશે. વી વિલ અરેન્જ અ ટૂર ટુ કાશ્મીર. આપણે કાશ્મીરી ટૂરનું આયોજન કરીશું. તો અહીંયા વિલ અરેન્જ ક્રિયાપદ થયું. હા, સિમ્પલ મોડલ શેલ વિલ પ્લસ V1. ઓકે. નાઉ યુ આર એબલ ટુ સોલ્વ ધ એક્સરસાઇઝીસ રિલેટેડ ટુ કન્ડિશનલ ક્લોઝ